અમદાવાદ મહાનગરપાલિકા શહેરમાં લોકોને નડતર રૂપ દબાણો પોલીસને સાથે રાખીને દૂર કરતી હોય છે, પરંતુ મહાનગરપાલિકાના પ્લોટ ઉપર પોલીસે દબાણ કરી દેતા ગરીબો માટે આવાસ બનાવવાની યોજનાનું સ્થળ અન્ય જગ્યાએ ખસેડવાની ફરજ પડી છે। વાત જાણે એમ છે કે એએમસીએ પ્રધાનમંત્રી આવાસ યોજના હાઉસિંગ ફોર ઓલ 2022 અંતર્ગત સ્ટેન્ડિંગ કમિટીમાં પૂર્વ ઝોનની ટીપી સ્કીમ નંબર 119 નિકોલ ફાઇનલ પ્લોટ નંબર 170 માં 1180 ઈડબ્લ્યુએસ આવાસો બનાવવાની કામગીરી મંજૂર કરી હતી। આ કામગીરી અંતર્ગત ભાવના પ્રોપર્ટી ડેવલપર્સ નામની એજન્સીને વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો હતો। વર્ક ઓર્ડર આપ્યાના 1 વર્ષ બાદ એએમસીનું તંત્ર ઊંઘમાંથી જાગ્યું છે। આ પ્લોટમાં નિકોલ પોલીસ સ્ટેશન બની ગયું હોવાથી સદર પ્લોટમાં આવાસો બનાવવાની કામગીરી હાથ ધરી શકાય તેમ નથી, જ્યારે 1 વર્ષ સુધી પોલીસ દ્વારા પ્લોટમાં કરાયેલા દબાણને એએમસી દૂર કરી શકી નથી। તેથી સદર આવાસો ટીપી 109 હંસપુરા ફાઇનલ પ્લોટ નંબર 118 માં બનાવવાની કામગીરી સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવી છે। તેથી એએમસીના વિરોધ પક્ષના નેતાએ ટ્રિપલ એન્જિનની સરકાર બાબતે શાસક પક્ષ ઉપર આકરા પ્રહાર કર્યા હતા। નિકોલની અંદર 1180 ઈડબ્લ્યુએફ ના આવાસો બનવાના હતા, પરંતુ એ પ્લોટ ઘણા સમય પહેલા પોલીસ ખાતે નિકોલ પોલીસ સ્ટેશનને આપવામાં આવેલો હતો અને એને પરિણામે સમયાંતરે આ પોલીસ સ્ટેશન ખાલી ન થતા આ જે આવાસો છે હાલમાં કઠવાડા ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે। એટલા જ વારનો પ્લોટ છે અને આગામી સમયગાળા દરમિયાન આ ईडब्ल्यूएफ ના જે મકાનો છે એ કઠવાડા ખાતે નિર્મિત કરવામાં આવશે। और एक तरफ अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन किसी भी दबाण को हटाने के लिए पुलिस की मदद लेता है, लेकिन यहाँ पर बात यह है कि अहमदाबाद पुलिस ने ही खुद अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के प्लॉट को दबा लिया है और कहीं ना कहीं अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन कुछ नहीं कर पा रहा है। यही कारण इस प्लॉट में जो आवास बनने थे अब उन्हें उत्तर जोन हंसपुरा में बनाया जाएगा। सबसे बड़ा सवाल तो यह उठता है कि एक तरफ डबल इंजन सरकार की बात की जाती है, अहमदाबाद पुलिस हो या राज्य सरकार की पुलिस हो कहीं ना कहीं भारतीय जनता पार्टी के अंडर में आती है, लेकिन यह अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन में गरीबों की सेवाओं की बात की जाए तो दोनों या ट्रिपल इंजन कहीं ना कहीं काम करते नजर नहीं दिखाई देते। कांग्रेस पार्टी यह मांग करती है कि कहीं ना कहीं जो गरीबों के लिए जो प्लॉट था उन्हें दिया जाए, वहां से यदि पुलिस का दबाण है तो उन दबाण को हटाकर कहीं ना कहीं अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के कड़क कार्रवाई करनी चाहिए।